વેડિંચા ગામના મેં જમાબેન છું, આ ગામના વતની છું અને ધારાસભ્યનો આ મંદિર અંબાજીમાનું મંદિર છે એમાં ખંડેર થઈ ગયું છે. ધારાસભ્યને વિનંતી છે કે આ મંદિર અમારે બનાવવાની કોશિશ કરવાની છે. એમાં મેં ફાળો માગવાની આશા કરો છો. અમારે તળાવમાં મંદિર ચેડે તળાવ છે જે મંદિર કરવાનું છે. આ મંદિર ખંડેર થઈ ગયું છે. અમે મંદિરમાં અમારે બધા મીટિંગ કરી છે. અમારે મંદિર કરવાનું છે. ધારાસભ્યને વિનંતી છે કે આ મંદિરમાં ધારાસભ્યને બધે મીટિંગ કરી છે. મારું નામ ભગવાનભાઈ નવાભાઈ પિલુરિયા છે. હું વેણુચા ગામનો વતની છું અને આ જે માતાજીની મંદિર અમારે ચાલુ કર્યું હતું એ લોકોના ફાળથી એ લોકોના ફાળા પ્રમાણે થોડું તૈયાર કર્યું છે અને થોડું બાકી રહી ગયું છે. માટે અમે અનિકેતભાઈ ઠક્કર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ અમારું મંદિરને પૂર્ણ કરવાની આશા રાખીને અમે આ વાત કરી. આ ગામનો વતની છું અને આ મંદિર તળાવની પાળ ઉપર આવેલું છે ને સાપિયા અને વેડંચિયા પરિવાર બધું ભેળું થઈ અને આ મંદિર પરિપૂર્ણ થાય એટલા માટે અમે અનિકેત સાહેબને વિનંતી કરીએ છીએ અને આ અમારું સોંભળે. મારું નામ નારાયણભાઈ શંકરભાઈ વેડંચિયા છે. હું વેડંચા ગામનો વતની છું અને અમારા જે વેડંચા ગામની અંદર જે અંબાજી સ્થાનિકનું મંદિર છે એ અમારું પરિપૂર્ણ થયું નહીં. એટલે અમે અમારા જે ઠાકોર સમાજનો જે ફાળો હતો, દરેક કુંભનો ફાળો હતો, અમે પરિપૂર્ણ કર્યું. પણ અમારી માતાજીની પધરામણી ન હોવાથી અમારું હાલ ખંડિત મંદિર છે તો અમે પરિપૂર્ણ કરવા માગીએ છીએ. તો દરેક અમારા જે બનાસકાંઠાનો હોય કે પાલનપુર તાલુકાનો ધારાસભ્ય હોય કે જાણે અનિકેત ઠક્કર સાહેબ હોય, એ અમારી ગ્રાન્ટને સ્વીકારી અમારું પરિપૂર્ણ મંદિર બનાવવા અમારો હુકમ છે. અમારા ડાયરેક્ટ અમારા ઠાકોર સમાજ, દરેક સમાજ વેડંચાના બધા આગેવાનો ગમે તે બધી કુમોના અમે સર્વત્ર છીએ.